આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લી ઘડીએ મોટો ઉલટફેર જોવા મળ્યો છે। આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ આદેશના કારણે સમગ્ર ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે। અગાઉ જે ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું તેને હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપતા ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી છે, જ્યારે કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું છે। ઉલ્લેખનીય છે કે મયુરી પટેલ મૂળ મહારાષ્ટ્રના છે અને તેઓ સામાન્ય સ્ત્રીની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। પ્રમુખ પદ માટે એસટી અનામત હતી। હાઈકોર્ટના આદેશે બદલ્યું સમીકરણ। મળતી માહિતી મુજબ આણંદ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ માટે જીતની તક ઊભી થઈ હતી। જોકે ભાજપે આ મામલે કાયદાકીય લડત લડીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। હાઈકોર્ટે રદ થયેલું ફોર્મ માન્ય રાખવાનો આદેશ આપતા જ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા। આ કાનૂની દાવપેચ વચ્ચે જિલ્લા પંચાયતના બોર્ડ રૂમમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વાતાવરણ ગરમાયું હતું। ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે ઉત્તેજના જોવા મળી હતી। આખરે સત્તાવાર જાહેરાત થતાં ભાજપ કાર્યકરોએ વિજેતા પદાધિકારીઓને પુષ્પહાર પહેરાવીને જીતની શુભેચ્છા પાઠવી છે। મેડમ, આજે પ્રમુખની ચૂંટણી હતી, થોડી વિવાદિત પણ હતી। ગઈકાલે તમારા દ્વારા ફોર્મ રદ થયું હતું, તો કઈ રીતે પછી ફોર્મ માન્ય થયું? આપણે બધા જાણીએ છીએ કે આજે સીટ છે પ્રમુખ પદની, એસટી માટે અનામત હતી અને કાલની જે ડેવલપમેન્ટ હતી એનાથી પણ આપ લોકો વાકેફ છો કે બે ફોર્મ્સ હતા। આમાંથી એક ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું અને એક ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું હતું। પછી આજે સવારે મારા ઉપર બજાવણી થઈ છે કે મારા જે કાલનું હુકમ છે એના ઉપર સ્ટે છે અને કોર્ટને એ હુકમ કર્યું છે કે જે બીજા ઉમેદવાર છે જેની નોમિનેશન પેપર્સ અમાન્ય રાખવામાં આવ્યું હતું એ માન્ય રાખવામાં આવે અને ચૂંટણી પ્રક્રિયામાં એને ભાગ લેવા। આજે જે ચૂંટણી પ્રક્રિયા થઈ, શું પરિણામ આવ્યું છે? આમાં આપણે પ્રમુખ પદ માટે બે હતા, ગૌરીબેન તડવી અને મયુરીબેન નિકિતભાઈ પટેલ। મયુરીબેન નિકિતભાઈ પટેલ 31 વોટો સાથે વિજય જાહેર થયા છે પ્રમુખ પદ માટે અને આપણે ઉપપ્રમુખ પદ માટે એક જ આપના હતા, બિનહરીફ ડિક્લેર થયા છે જીલુભાઈ। ઓર્ડરની અંદર નોટિસ ઇસ્યુ કરી છે, દે હેવ નોટ ઇસ્યુડ ટુ કન્સિડર ધ ફોર્મ, એવું કોઈ બીજા મેન્શન નથી આવ્યું। અગર આપ ઓર્ડર વાંચશો તો લાસ્ટમાં લખેલું છે કે 8C મુતાબિક જે એનું રિલીફ હતું એ રિલીફ એને આપવામાં આવ્યું છે। થેન્ક યુ। એક મિનિટ 40માંથી 33 સીટો હમણાં જ આણંદ કરમસદ મહાનગર એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે। સાથે સાથે આ સામાન્ય ચૂંટણીઓની સાથે અમારી ઉમરેઠની પણ ચૂંટણી હતી। 31,000 કરતાં પણ વધારે મતોથી અમારા ઉમેદવારનો જલવંત વિજય થયો છે। આખી જિલ્લાની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે। તમારી પાસે જે તમે પ્રમુખ પદ લેવા નીકળ્યા હતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના તાલુકામાં ફક્ત એક સીટ કોંગ્રેસને મળેલી છે અને છતાં પણ પાછલા બાણેથી ઘૂસવા માટેનો જે અમને પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે। કારણ કે લોકશાહીની અંદર બહુમતી હોવી એ ખૂબ જરૂરી છે। કાયદાના હાથી ઘૂંટી કરીને ખોટું બોલીને, પરંતુ મારે અમને વિનંતી પણ કરવી છે કે લોકોની વચ્ચે જાઓ, લોકોને મળો। આ વિજયની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરસેવો છે, મારા કાર્યકર્તાઓનો પરસેવાની સુગંધ એની અંદર છે અને એના કારણે અમારા વિજયમાં અમારો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આનંદ અનુભવે છે, ગૌરવ અનુભવે છે અને આવનાર દિવસોની અંદર હું આણંદ જિલ્લાના લોકોને પણ આશ્વસ્ત કરું છું કે જે પ્રકારે તમે સમગ્ર આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, અમારા એક આગેવાનો, એક કાર્યકર્તાઓ એ ભરોસાને સાર્થક કરશે એવો અમને વિશ્વાસ છે। વારંવાર ભારતીય જનતા પાર્ટી જીતે છે એનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો અમારું આખું નેતૃત્વ રાત દિવસ કામ કરે, લોકોની વચ્ચે જાય છે, અનેક યોજનાઓ લોકો સુધી પહોંચાડે છે। એના કારણે જ્યારે જીતે છે ત્યારે કોંગ્રેસના લોકોએ લોકોની વચ્ચે જવાની જરૂર છે। અમને પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં પણ આ જિલ્લાની પ્રજાએ એક પગ મૂકવાની જગ્યા રહેવા દીધી નથી, એ પહેલે તમારી વિચારવાની જરૂર છે। ફરી એક વખત અમારા ચૂંટાયેલા બંને પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત અમારા સમગ્ર પ્રદેશનું નેતૃત્વ અને અહીંના બધા જ અમારા આગેવાનોને પણ આભાર માનું છું।